અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે સહયોગ હોટલ પાસે ઇંગ્લિશ દારૂ ભરેલો ટેમ્પો ઝડપી પાડ્યો હતો. દારૂ તેમજ આઈસર ટેમ્પો મળી કુલ ₹28 લાખના મુદ્દામાલ સાથે ચાલકની ધરપકડ કરી હતી. સુરત તરફથી અમદાવાદ તરફ દારૂ ભરી કન્ટેનર જઈ રહ્યું હતું. અન્ય 3 ઇસમોને વોન્ટેડ જાહેર કરી પોલીસે તેમની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા હતા. અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન તેમને બાતમી મળી હતી કે બંધ બોડીના આઈસર ટેમ્પોમાં ઇંગ્લિશ દારૂનો જથ્થો સુરતથી અમદાવાદ તરફ લઈ જવામાં આવી રહ્યો છે. આ બાતમીના આધારે પોલીસે હાઈવે પર આવેલ સહયોગ હોટલ પાસે વોચ ગોઠવી હતી. બાતમી મુજબનો ટેમ્પો આવતા પોલીસે તેને અટકાવ્યો હતો. ટેમ્પોની અંદર તપાસ કરતા ડ્રમ અને બોક્સની આડમાં છુપાવેલ ઇંગ્લિશ દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે 18,16,000 કિંમતનો દારૂ અને આઈસર ટેમ્પો સહિત કુલ 28,17,000નો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ મામલે પોલીસે મહારાષ્ટ્રના ગાવલાવના ખાતે રહેતા અજય મદન વાનખેડે નામના ચાલકની ધરપકડ કરી છે, જ્યારે અન્ય 3 ઇસમોને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે. અંકલેશ્વર વાલિયા ચોકડી પાસે ઓવરલોડ 4 ડમ્પરને જપ્ત કર્યા હતા. જેડીસી